वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આપણે મળીએ છીએ અને કંઈક નવી વાતો કરીએ છીએ. એ જ દિશામાં આજે એક નવા વિષય પર વાત. આપણા રોજબરોજના જીવનમાં આ વિષય સંકળાયેલો છે, પણ વિદ્યાપીઠના શિક્ષણમાં આ વિષય કેવી રીતે આવ્યો? વિષય અંગેની મેં વાત નથી કરી, પણ છતાં કહી દઉં કે અહીંયા વાત આપણે ઇન્ટરનેટની, કમ્પ્યુટરની અને લેટેસ્ટ ટેકનોલોજીની કરવાના છીએ. 1920માં ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી, પણ પછીના વર્ષોમાં અનેક પરિવર્તનો વિદ્યાપીઠ સ્વીકારતી ગઈ. કદાચ અગ્રેસર થઈને વિદ્યાપીઠે આ બધા પરિવર્તનોને અપનાવ્યા. ટેકનોલોજીની સાથે કે બદલાતા સમયની સાથે રહેવા માટે થઈને વિદ્યાપીઠે તમામ કામ કર્યા જેની એ સમયે એ જમાનામાં જરૂરિયાત હતી. અને આવી જ એક જરૂરિયાત કમ્પ્યુટરના શિક્ષણની ગુજરાત વિદ્યાપીઠમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગ વિકસાવવાની. આજે એ વિભાગના સ્થાપક અથવા તો વિભાગને શરૂ કરનાર ડૉક્ટર કલ્પેશભાઈ આપણી સાથે છે. નમસ્કાર કલ્પેશભાઈ. હાજી. કલ્પેશભાઈ, આમ તો એમએસસી કેમિસ્ટ્રી અને એ પછી 7 વર્ષનો ઇન્ડસ્ટ્રીનો અનુભવ અને કમ્પ્યુટર સાયન્સનો એક ડિપ્લોમા, આ એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. પણ કંઈક નવું કરવું અને એ સમયની જરૂરિયાત પ્રમાણે વિદ્યાપીઠને કેવી રીતે સજ્જ કરવી, એ બધા પ્રયત્નો એમણે કર્યા. વિદ્યાપીઠ સાથે જોડાયા. વિદ્યાપીઠના કમ્પ્યુટર સાયન્સ વિભાગ અંગેની વધુ વાતો આપણે એમની પાસેથી જાણીએ. કલ્પેશભાઈ, કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ જે છે એની શરૂઆત કેવી રીતે થઈ અને એ વખતે કયા સંજોગોમાં આપ જોડાયા અને કયા કયા કામ કર્યા તમે, એના અંગે જણાવો. હાજી. સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ આભાર કે મને આટલા બધા વર્ષો પછી યાદ કરી અને આ વાર્તાલાપ માટે મને બોલાવ્યો, અને એ બદલ ખૂબ આનંદ થાય છે અને જૂના સંસ્મરણો ખૂબ તાજા થાય છે. તો સૌપ્રથમ હું વાત કરું તો વિદ્યાપીઠમાં જ્યારે આવ્યો ત્યારે 2 મુખ્ય કામ હતા. એક તો કમ્પ્યુટર વિભાગનો વિકાસ કરવો શરૂ કરીને, અને કમ્પ્યુટરની જે લાઇબ્રેરી, કમ્પ્યુટરની વિદ્યાપીઠની જે લાઇબ્રેરી છે એનું ઓટોમેશન કરવું, કમ્પ્યુટરાઇઝેશન કરવું. તો એ વખતે બંને પ્રોજેક્ટ હાથમાં લીધા. વિદ્યાપીઠનો વિભાગ એ વખતે 12 કલાક ચાલતો હતો, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. વિદ્યાર્થીઓને સારી રીતે પ્રોજેક્ટ કાર્ય મળી શકે આપણા કમ્પ્યુટર થકી, અને એ જ કમ્પ્યુટરનો ઉપયોગ આપણે વિદ્યાપીઠના જે ગ્રંથાલયના પુસ્તકો છે એની માહિતી આપણે એની અંદર મૂકી શકીએ, એવું બંને વ્યવસ્થા એક સાથે આપણે શરૂ કરી. વિદ્યાપીઠમાં આપણે પહેલાં પીજીડીસીએ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, ગુજરાતીમાં શરૂ કર્યો હતો, અને એ વખતે ઘણી બધી જુદી પ્રકારની મુશ્કેલી હતી, પણ આપણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એ વખતે જાતે અનુવાદ કરીને કર્યું. આપણા બહારના નિષ્ણાતો જે કંઈ આવે ને પેપર અંગ્રેજીમાં કરે એને પરીક્ષા પહેલા ગુજરાતીમાં, હિન્દીમાં અનુવાદ કરી અને ખાનગી રીતે બધું તૈયાર થઈને વિદ્યાર્થી સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવાની. સાથે આપણે બહાર બધાને ગુજરાતીમાં કમ્પ્યુટરના પુસ્તક લખવા માટે પ્રેરણા આપી, અને પાસ્કલ વિષયમાં આપણે ગુજરાતીમાં પુસ્તક લખાવ્યું. DBS-3 ઉપર ગુજરાતીમાં આપણે પુસ્તક લખાવ્યા. તો આવી રીતે કમ્પ્યુટર વિજ્ઞાનના વિષયને ગુજરાતીમાં આપણા સમાજ સુધી કેવી રીતે પહોંચાડવો એના માટેના એક સતત પ્રયત્ન કર્યા. અને આપણે યુજીસી અને AICTE બંને સાથે એટલું સંકલન કર્યું કે એમને આપણને ખૂબ સારી મદદ કરી, અને આપણે નવી ટેકનોલોજી વિકસાવી, મલ્ટીમીડિયા લેબ વિકસાવી એ વખતે આપણે, અને આપણે જમાનાની સાથે કરતા કદાચ આપણે આગળ ચાલતા હતા બીજી યુનિવર્સિટી કરતા, એવો ભાવ પણ એક ઉત્પન્ન થઈ શકે એવી આપણે સ્થિતિમાં વિદ્યાપીઠે કામ કર્યું. અચ્છા. તો એ વખતે આપણી વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં 5 લાખ પુસ્તકો હતા. તો એના દરેકના ડિજિટલાઇઝેશનનું અથવા તો એનું જે કેટલોગિંગનું કામ જે છે એ કેવી રીતે થયું એ સમયે? હા, તો એના માટે આપણે એક પ્રોજેક્ટ ફોર્મ કર્યો. એમાં આપણે એક ટેકનિકલ સાઈડે ડેટા એન્ટ્રીની ટીમ તૈયાર કરી, અને બીજી બાજુ આપણે ગ્રંથાલયમાંથી પુસ્તકોને ફિઝિકલી એના સ્ટેકમાંથી કમ્પ્યુટર વિભાગમાં લાવ્યા,
અને મૂળ પુસ્તકમાંથી આપણે માહિતી કમ્પ્યુટરમાં મૂકી કે જેના થકી આપણા જે જૂના રજિસ્ટર હોય એની અંદરની માહિતી અથવા તો રજિસ્ટરની જે પરિસ્થિતિ હોય એમાંથી બહાર નીકળીને આપણે ઓથેન્ટિકેટ માહિતી કમ્પ્યુટરની અંદર આપણે આપી શકીએ અને એવી રીતે આપણે કમ્પ્યુટરનું બિબ્લિયોગ્રાફિકલ ડેટાબેઝ તૈયાર કર્યો. હવે આ તૈયાર કર્યા પછી જો માત્ર લાઇબ્રેરીમાં જ રહે તો ફાયદો શું? એટલે સૌ પ્રથમ લાઇબ્રેરીની અંદર એટલા બધા કમ્પ્યુટર મૂક્યા કે જે કોઈ વાચક ઉપયોગ કરતા આવે એ એની જાતે પોતાને જોઈતા પુસ્તકો માટેનો સર્ચ કરી શકે. દરેક વિભાગમાં કમ્પ્યુટર મૂક્યા કે એ વિભાગ એનું પોતાનું કામ કમ્પ્યુટર ઉપર જ કરે. એમાંથી આપણે આગળ વિકસાવ્યું અને લોકલ એરિયા નેટવર્ક કર્યું કે મધ્ય મહાવિદ્યાલયમાં, શિક્ષણ મહાવિદ્યાલયમાં અને આપણા મુખ્ય કાર્યાલયમાં આપણે કમ્પ્યુટરની લોકલ એરિયા નેટવર્કની લાઈન નાખી અને એ દરેક જગ્યાએથી વિદ્યાપીઠના બધા આપણા પુસ્તકો છે એના વિશેની બધી માહિતી મેળવી શકે એવું કર્યું. એનાથી એક તબક્કો આપણે આગળ ગયા અને વાઇડ એરિયા નેટવર્ક કર્યું અને એમાં આપણે ટેલિફોનની એક્સક્લુઝિવ લાઈન આપણા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને કોઈ પણ જગ્યાએથી નંબર ડાયલ કરી અને આપણા વિદ્યાપીઠના પુસ્તકો વિશે એમને માહિતી જોઈતી હોય તો મળી શકે એવી વ્યવસ્થા આપણે એ સમયે કરી હતી. તો આ એક આપણું વિદ્યાપીઠનું જે કઈ ગ્રંથાલયનું કમ્પ્યુટરીકરણ કર્યું આપણે એનો વાત છે. તો આના થકી 2-3 વસ્તુઓ થઈ કે એ વખતના યુજીસીના જે ચેરમેન સાહેબ હતા એ આવ્યા અને આપણે જે કંઈ કમ્પ્યુટરાઇઝેશન કર્યું છે એનું એમને પોતે જાતે બધું જ અવલોકન કર્યું અને ઘણું બધું ડિસ્કશન કર્યું. પછી કેનેડાની યુનિવર્સિટી ઓફ રજાઇનાના કમ્પ્યુટર સાયન્સના હેડ આવ્યા હતા, એમને પણ જોયું અને એમને પણ બંને જણાએ ખૂબ આને એપ્રિશિએટ કર્યું હતું કે તમે ભારતની અંદર કોઈ લાઇબ્રેરીમાં ના થયું હોય એટલા હદે તમે કમ્પ્યુટરાઇઝેશન કર્યું છે એવી આપણને વિદ્યાપીઠને એક હું શું કહેવાય કે એકનોલેજમેન્ટ આપીશું આપણે. એનાથી હું આગળ જઉં તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના સૌથી પહેલા ચેરમેન સાહેબ પ્રોફેસર એસ કે ખન્ના સાહેબે પણ આ ઓટોમેશન જોયેલું છે અને એમને પણ આપણું ખૂબ અપ્રિશિએટ કરેલું છે. તો વિદ્યાપીઠ આ કમ્પ્યુટરાઇઝેશન થકી ગ્રંથાલયના એઆઈસીટી, યુજીસી અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સુધી એમની પોતાની જે કંઈ ક્ષમતા છે અને એ માત્ર ગાંધીવાદી, ટિપિકલ ગાંધીવાદી નથી પણ સમયની સાથે દરેક ટેકનોલોજીનો ગાંધીની સાથે જોડીને કેવી રીતે ઉપયોગ થાય એ દિશામાં કામ કરે છે એવું દર્શાવી શકે. બિલકુલ સાચી વાત છે સર. તમે જે કલ્પેશભાઈ આખી એટલી વિસ્તારથી વાત કરી કે વિભાગના ઇતિહાસ અથવા તો શરૂઆતના વર્ષો કેવા હતા, તો એ પછી વિદ્યાર્થીઓ સાથે તમે કામ કર્યું, અભ્યાસક્રમો પણ વિકસાવ્યા અને એકેડેમિકને પણ એટલું સ્ટ્રોંગ બનાવ્યું. તો એકેડેમી અને ઇન્ડસ્ટ્રી એ બંનેના સંબંધો વિશે તમે વાત કરો તો સહેજ વધારે આ અંગે બધા જાણી શકે. ચોક્કસ. તો એ વખતે આપણે જે આપણો બીસીએ અને પછી એમસીએ પ્રોગ્રામ હતો તે બધા વિદ્યાર્થીઓએ કમ્પલસરી ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રોજેક્ટ કરવો એ એમનું જરૂરી હતું, એમનો અભ્યાસક્રમનો ભાગ હતો અને પૂરો સમય ત્યાં જઈને પ્રોજેક્ટ કરવો પડે. ડીસીએના વિદ્યાર્થીઓએ 2 મહિના અને એમસીએના વિદ્યાર્થીઓએ 1 સેમેસ્ટર પૂરું. તો આ રીતે આપણે બધી જે કંઈ સોફ્ટવેર કંપની હોય અથવા તો જે કંઈ કંપનીઓ છે જેમને સારું કમ્પ્યુટર વિભાગ વિકસાવ્યો છે તો એ બધાની સાથે આપણે સતત સંબંધો રાખ્યા, જાળવ્યા અને એના થકી આપણે બધા વિદ્યાર્થીઓને ત્યાં એમને પોતે ત્યાંનું લાઈવ કામ કરી શકે, પ્રોજેક્ટ કરી શકે એવી વ્યવસ્થા આપણે ગોઠવી હતી. અને આપણા બધા જ વિદ્યાર્થીઓને ક્યારેય પ્રોજેક્ટ મળવામાં કે પ્રોજેક્ટ પછી એમને જોબ મળવામાં ક્યારેય કોઈ તકલીફ નથી પડી એ સમયે. તો આ એ વખતની વાત છે. તો એકેડેમી અને ઇન્ડસ્ટ્રીના રિલેશન તો બહુ સુંદર રીતે વિભાગે વિકસાવ્યા, પણ એ પછીનો જે સૌથી મહત્વનો મુદ્દો છે કે આપણા વિદ્યાર્થીઓને નવું જે કંઈ આવ્યા કરે, લેટેસ્ટ જે કંઈ હોય શોધખોળ અથવા તો નવી ટેકનોલોજી જે છે, તો
તો એને અભ્યાસક્રમમાં તમે કેવી રીતે ઇન્કોર્પોરેટ કરતા હતા, અથવા તો અભ્યાસક્રમને કેવી રીતે ઇમ્પ્રૂવ કરતા હતા, અને બીજા કયા નવા અભ્યાસક્રમો વિકસાવ્યા? તો હમણાં હવે અત્યારનો થોડા રિસન્ટ પાસ્ટની વાત કરું તો હું વિદ્યાપીઠના કમ્પ્યુટર વિભાગ સાથે તો સતત સંકળાયેલો જ છું. ખાસ કરીને કોરોના પીરિયડ અને એની પછીનાનો આપણે વધારે વાત કરીએ તો જે લેટેસ્ટ વિષય છે કે કમ્પ્યુટરમાં ક્લાઉડ એક નવો વિષય આવ્યો, તો એ વિષય વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને દાખલ કરાવ્યો. ફેકલ્ટી નહોતા તો મેં વિદ્યાર્થીઓને ભણાવ્યા, ફેકલ્ટી તૈયાર કરી અને એ વિષય આપણા વિભાગમાં દાખલ થાય એવું કર્યું. એનાથી આગળ બ્લોકચેઇનના વિષય માટે જે કંઈ મદદ કરવાની હતી એની ઉપર મેં અભ્યાસક્રમ માટે અને વિદ્યાર્થીઓને ભણાવવા માટે એકદમ તાજું ઉદાહરણ છે કે હું ગઈકાલે વિદ્યાર્થીઓને ક્રિપ્ટો ટોકન નામનું જે સ્પેશિયલાઇઝ ટેકનોલોજી છે બ્લોકચેઇનની, એના વિશે મેં ગઈકાલે લગભગ 1.5 કલાક વ્યાખ્યાન આપ્યું કે જેનાથી એની સાથે સંકળાયેલા રહે. વિદ્યાપીઠે એઆઈ ક્લબની શરૂઆત કરી થોડા મહિનાઓ પહેલા, તો એની સાથે સંકળાઈ અને મારાથી જે કંઈ યોગદાન આપી શકાય એઆઈમાં, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને હું એઆઈની અંદર પ્રોજેક્ટ આપ્યા મેં ગયા વર્ષે, અને એમની પાસે મેં લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરાવ્યું. અને આવી રીતે જે કંઈ નવા વિષયો છે તો વિષયો વિદ્યાપીઠના દાખલ થાય, વિદ્યાર્થીઓ શીખે અને એમને પ્રોજેક્ટ મળે, એવા થકી મારો એક સતત સાતત્ય અને સંલગ્ન રહું એવું હું કરી રહ્યો છું. અચ્છા કલ્પેશભાઈ, આ આખી યાત્રા દરમિયાન આપે કેટલાકની પાસે લખાવ્યું ને આપે ખુદે પણ કેટલાક પુસ્તકો લખ્યા છે, તો એના અંગે પણ આપ જણાવો કે આપે પુસ્તકો કયા કયા આપ્યા અને કયા વિષયના છે ખાસ તો? આજે આપે મારા દિલની વાત કરી. વિદ્યાપીઠ મેં જો હું જોડાયો ના હોત તો હું એજ્યુકેશન સાથે, હાયર એજ્યુકેશન સાથે હું કદાચ જોડાયો જ ના હોત. તો એના થકી સૌ પહેલાં તો એક જે સેલ્ફ ડેવલપમેન્ટની અને પછી બધાને ડેવલપ કરવાની જે ભાવના ઊભી થઈ, તો મેં મારી જાતને પહેલાં ઇક્વિપ કરી કે મેં પહેલાં એમફિલ કર્યું કમ્પ્યુટરમાં, પીએચડી કર્યું કમ્પ્યુટરમાં, અને એ કર્યા પછી હું આગળ ગયો. મેં ઘણા બધાને એમફિલમાં ગાઈડ તરીકે મેં એક કોન્ટ્રીબ્યુટ કર્યું, પીએચડીના રેફરી તરીકે કામ કર્યું ઘણી બધી યુનિવર્સિટીમાં, પીએચડીના ગાઈડ તરીકે વિદ્યાર્થીએ મારી અંડરમાં રિસર્ચ સ્કોલરે કામ કર્યું. તો આમ કરતાં કરતાં જે વાંચન વધતું ગયું, કારણ કે બધા જુદા વિષય સાથે સંકળાવવું પડે, તો બે વસ્તુ હતી કે હું પોતે તો ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતો હતો, પણ મારું એજ્યુકેશન સાથેનો જે લગાવ હતો એ ક્યારેય છૂટ્યો નથી, અને મેં એક નિશ્ચિત સમય એને સતત આપ્યો છે. તો ઘણા બધા પૂછતા હતા કે આપ લખો છો, અથવા તો ઘણા કહેતા હતા કે આપ લખતા કેમ નથી. તો આમાંથી સવાલ એ થયો કે જ્યારે કોરોનાનો પીરિયડ આવ્યો ત્યારે મારી પાસે ખૂબ સ્પેર સમય રહ્યો. હું ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિષયોમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, 100 પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડ હોય, પણ એવો લખવાનો સમય નહોતો. તો આ કોરોના પીરિયડનો મેં ઉપયોગ કર્યો, અને એ જે 2-3 વર્ષ રહ્યા એમાં મેં 3 પુસ્તકો લખ્યા લેટેસ્ટ ટેકનોલોજીના. હું એવું કહી શકું કે એક પુસ્તક હતું એ બ્લોકચેઇન ઉપર હતું, બીજું પુસ્તક મારું ટેકનિકલ ડેવઓપ્સ, ડેટા ઓપ્સ અને એમએલ ઓપ્સ 3નું કોમ્બિનેશન હતું, અને મારું ત્રીજું પુસ્તક જે કંઈ છે એ મેટાવર્સ ઉપર હતું કે જે હજી આજે પણ લેટેસ્ટ સબ્જેક્ટ ગણાય છે. તો આ 3 ઉપર હું પુસ્તક લખી શકી. એની સાથે સાથે મારી જે રિસર્ચની ભાવના ડેવલપ થઈ, તો હું એમાંથી મારા ખુદના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 2 પેટન્ટ કમ્પ્યુટરના વિષયમાં હું મેળવી શક્યો. હું છેલ્લા 5-7 વર્ષની વાત કોરોના પીરિયડ પછીના વર્ષની વાત કરું છું. હું IIM અમદાવાદ સાથે મને સંકળાવવાની તક મળી, અને એમને મને મેન્ટર તરીકે IIM અલમાં જે કંઈ છે એમનું એસોસિએશન, એના થકી મેન્ટર તરીકે મને એમ્પેનલ કર્યો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મને આઈટી એડવાઇઝર તરીકે કામ કરવાની તક મળી. તો આ બધાનો પાયો આ મારો વિદ્યાપીઠની અંદર જે હું જોડાયો એના સાથે મારો આ એજ્યુકેશન સાથેનો મારો એક જોડાણ જે થયું, અને એના થકી હું આજે પણ
એની સાથે જોડાયા. જોડાયો છું. બીજી ઘણી બધી યુનિવર્સિટીઓ સાથે મને જોડાવાની તક મળી છે. તક મળી છે એના થકી. એના બદલ હું વિદ્યાપીઠનો અને આપણે શ્રી ઋણી રામલાલભાઈનો રહીશું. ખૂબ આભારી છું. બિલકુલ બિલકુલ સર. કલ્પેશભાઈ, એક મહત્વની વાત, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ એટલે આપણા જે આલ્મની એસોસિએશન છે એની સાથે, એટલે કે કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ સાથે કઈ કઈ પ્રવૃત્તિ આપ કરો છો અને એમાં આપનું શું કન્ટ્રીબ્યુશન છે? વિદ્યાપીઠમાં કમ્પ્યુટરમાં જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે એઆઈ ક્લબની વાત કરી, અથવા તો આપણે ઘણી વખત વ્યાખ્યાન જે કંઈ ગોઠવે છે તો એ એલ્યુમિનાઈ એસોસિએશન વ્યાખ્યાન ગોઠવે છે. અમુક વખતે સિલેબસ નવો દાખલ કરવાનો હોય તો એલ્યુમિનાઈના બીજા જે કંઈ, મારા માટે સિનિયર સ્ટુડન્ટ પણ હવે એ બધા પણ ખૂબ મેચ્યોર થઈ ગયા છે, તો એમની સાથે વાર્તાલાપ કરીને અને આ વિષય દાખલ કર્યા પછી વિદ્યાર્થીઓને એનું પ્રેક્ટિસ કરવા માટે, હેન્ડ્સ ઓન કરવા માટે શું જરૂર પડશે, કે ઇન્ડસ્ટ્રીમાં ક્યાં જઈ શકે, એવી બધી અમે ચર્ચા કરી અને અમે આ વસ્તુ આગળ લઈ જઈ શકીએ. અને હવે સૌથી મહત્વનો અને છેલ્લો પ્રશ્ન, ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અંગે એમની પાસે કઈ કઈ ચેલેન્જ આવશે એમની સામે, અને એના માટે તમે શું વિચારો છો કે છોકરાઓએ કે વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયાર થવું જોઈએ? બરોબર, આપણે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે હવે અત્યારે જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે, તો હું બે ભાગ પાડીશ ટેકનોલોજી માટે, કે એક નવી ટેકનોલોજી કમ્પ્લીટલી આવી રહી છે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. તો હું છે ને સેલ્ફ લર્નિંગ, ક્વિક લર્નિંગમાં મારું છું. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મેં ઘણા વખત પહેલાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. જો મને આજે એમ કે 100 કલાક કમ્પ્યુટર ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં શીખવાડવાનું છે, તો હું શીખવાડી શકું. તો હવે આ વિદ્યાર્થીઓને ક્યારે સાચો સમય છે કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ શીખવાડીએ, કે જેથી ઇન્ડસ્ટ્રી એમને જ્યારે જરૂર હોય ત્યારે એક્સેપ્ટ કરે. તો એ દિશામાં એક વિચાર કરી રહ્યો છું અને હું કામ કરી રહ્યો છું. કારણ કે હું મારી જાતને પહેલા ઇક્વિપ કરું અને પછી એમના સુધી લઈ જાઉં, તો એ તૈયારી પૂરી થઈ ગઈ છે મારી. બીજી વાત છે, આપણે આવીએ છીએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અને રોબોટિક્સની. તો એનાથી થઈ એવું રહ્યું છે કે એટલા બધા કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જે માણસ કરતા હતા એ કરી શકે એવું છે. તો આપણે વિદ્યાર્થીઓ જે એઆઈ કામ કરી શકે છે એ નહીં, પણ એમને ખરેખર કેવું કામ કરવું જોઈએ અને શું કરવું જોઈએ, અને ટેકનિકલ ક્ષેત્રમાં રહીને આગળ વધવું હોય તો એમને શું કરવું જોઈએ, એના વિશે ઘણી બધી બાબત મેં ગઈકાલે પણ એમની સાથે ચર્ચા કરી હતી. કે આવો પ્રોગ્રામ તો એઆઈ મને 10 મિનિટમાં લખી આપે છે, તો હું તમને પ્રોગ્રામર તરીકે મારે લઉં, તો તમે મને વધારાના શું કોન્ટ્રીબ્યુશન આપવાના છો જે એઆઈ નથી આપતું, કે જે એઆઈ નથી આપી શકવાનું. તો એના ઉપર તમારે તૈયાર થવાનું છે. તો મેં એમને એક કમ્પ્યુટર સાયન્સનું જ ઉદાહરણ આપ્યું હતું કે પ્રોગ્રામિંગ છે ને એ આખી સિસ્ટમના 20-25-30% પણ નથી. એવી રીતે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જશો તો તમારું ટેકનિકલ નોલેજ છે ને 20-30% જ છે, તો બાકીનું 70% વસ્તુ શું છે એ તમારે સમજવાની છે, શીખવાની છે, અને એ કરશો તો તમારી કારકિર્દી ખૂબ ઉત્તમ ગણાશે, ઝડપથી આગળ વધાશે. એવી ગઈકાલે જ મેં એમને વાત કરી છે. બહુ સરસ કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, આપણે બહુ જ વિસ્તારથી અને બહુ જ સરસ વાત કરી, અને ખરેખર ગુજરાત વિદ્યાપીઠનો આ કમ્પ્યુટર સાયન્સ વિભાગ છે એ આપનો સાચા અર્થમાં આભારી છે. આપણે કલ્પેશભાઈ સાથે વાત કરી. કલ્પેશભાઈ એટલે ગુજરાત વિદ્યાપીઠમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગ શરૂ કરનાર વ્યક્તિ, અને આજે આપણે એમની સાથે વાત કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સામે કઈ ચેલેન્જ છે અને એમણે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવી જોઈએ એની વાત કરી. એટલે એક વિદ્વાન, એક ચિંતક, વિદ્યાર્થીઓ માટે સતત કંઈક ને કંઈક કરવા માટે પ્રયત્નશીલ રહેતી વ્યક્તિ, એક સંશોધક, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પોતાના વિભાગ સાથે કેવી ઉત્તમ રીતે સંકળાઈ શકે અને શિક્ષણ જગતમાં પોતાનું નોંધપાત્ર પ્રદાન સતત કઈ રીતે આપી શકે એનું ઉદાહરણ આપણી સાથે છે એ આ કલ્પેશભાઈ પરીખ. કલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને ગુજરાત વિદ્યાપીઠ સાથે આવી જ રીતે વર્ષોનો વર્ષ આપ જોડાયેલા રહો એવી જ શુભકામના. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે